નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સરખેજના ભરતી આશ્રમ વિવાદનું A to Z 48 વર્ષ પહેલા સ્થાપના હાલ 500 કરોડથી વધુ પ્રોપર્ટી ગુરુ ચેલા કેમ એકબીજાના દુશ્મન બન્યા. વિશ્વામિત્રીના પૂરની જેમ હવે ભાજપ પણ વહી જશે. કરોડોપતિઓ પાણીની એક બોટલ માટે ટાળવ્યા કહ્યું, અમે બંગલામાં નહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોઈએ એવું લાગ્યું. મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ એક માર. કમર્શિયલ સિલિન્ડર 39 રૂપિયા મોંઘો થયો. ફ્યુઅલના ભાવ ઘટવાથી ફ્લાઇટ ટિકિટ સસ્તી થઈ શકે છે. આ ફેરફાર પણ જાણો. મોબાઈલ પર દાદાના દર્શન કરો, જળ પંચામૃત અને બેલીપત્ર ચડાવી પ્રસાદ અર્પણ કરો, આરતી પણ ઉતારો. કાલે શ્રાવણના છેલ્લા સોમવારે ઘર બેઠા સોમનાથ મહાદેવનો અભિષેક જુઓ. માંગરોળ ઉમરપાડામાં વરસાદનો વિરામ બાદ મરામતની કાર્યવાહી હાથ ધરાઈ. ગ્રામ પંચાયતની ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી. રાજકોટમાં 831 ઉમેદવારની UPSCની પરીક્ષામાં નેશનલ ડિફેન્સ એકેડમી, નેવલ એકેડમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની 2 તબક્કામાં કસોટી. વર્ગખંડમાં 24 ઉમેદવાર પર 2 સુપરવાઇઝર. જીવ હત્યાના શાહ મહાનગરપાલિકા ઢોર ડબ્બામાં છેલ્લા 19 દિવસથી ગાયોને સારવાર જ નહીં કરાઈ એટલે રોજ ટ્રક ભરીને નીકળી છે લાશો. જેતપુરમાં યુવા શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતા પુત્રના હસ્તે ચક્ષુદાન કરાયું. 2 બૂથ પર ટોલ ટેક્સ ભરો અને માથાફાડ ધૂળની ડમરી સહન કરો. મહેસાણા અને વડનગરમાં રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરાયો. નંદાસણ અને છત્રાલ બ્રિજ ઉપર રોડના આખા પડ ઉખડી ગયા. કારણ બ્રિજ પર નીચેની પુરાણની મોટી પાણી શોષી શકતી નથી. રાજ્યમાં આ મહિને પણ સામાન્યથી વધુ વરસાદ, મધ્ય દક્ષિણમાં વધુ જોર. ભારે વરસાદ. સાતમ આઠમ દરમિયાન સૌથી વધુ 111 પ્રેગ્નન્સીના કેસ આવ્યા. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મનપા દ્વારા કાડવાના વોંકાળાને 1 મીટર ઊંડો ઉતારી બંને તરફ લંબાઈ 2.5 મીટર વધારી. સિદ્ધેશ્વર મહિલા મંડળ ગ્રુપ દ્વારા સમસ્ત જ્ઞાતિ 151 મહિલાઓ દ્વારા રુદ્રી અભિષેક કરાયો. ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરાઈ. શગીરાને ભગાડી જવામાં મદદ કરનાર ચોટીલાનો શખ્સ ઝડપાયો. પતિએ પત્નીનો પાગ ભાંગી નાખ્યો. લગ્નોત્તર સંબંધ બાબતે પત્નીએ ઠપકો આપતા ઉશ્કેરાયેલો પતિ હુમલો કરી ફરાર થયો. 181ની ટીમે મહિલાને સારવાર માટે ખસેડી. માટીની સરખામણીએ POPની મૂર્તિઓ સસ્તી હોવાથી યુવક મંડળોની પ્રથમ પસંદગી બની. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. જંબુસર માર્ગ પર 45 કલાક બાદ પાણી ઓસર્યા. પહેલા ટ્રાયલ બસ દોડાવી પછી ખુલ્લો મૂકાયો. હારીજ પંથકની કિશોરીની જાહેરમાં છેડતી કરનારા રાંધનપુરના યુવકને સજા ફટકારાતી પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટ. પાટણની ધારપુર મેડિકલ કોલેજને પ્રથમ કેન્દ્ર ફાળવવામાં આવ્યું. જન્મથી જ બહેરાશ ધરાવતા બાળકોના ઓપરેશન થશે. માત્ર 1500 માટે મહિલાની હત્યા, લાશ ઝાડ પર લટકાવી દીધી. પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજીની એપ્લિકેશન પર વર્કશોપ યોજાયું. LNK કોલેજ ઓફ એજ્યુકેશન પાટણ ખાતે માઇક્રો ટીચિંગ સ્પર્ધા યોજાઈ. ડ્રેનેજ ક્લિનિંગ માટે 2 જટિંગ અને ડિસ્ટિલિંગ મશીનોની ફાળવણી કરવામાં આવી. અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં પૂરની સ્થિતિમાં સાવચેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. જાયન્ટ્સ ગ્રુપ એન્ડ જાયન્ટ્સ સહિયર ગ્રુપની સામાન્ય સભામાં નવા પ્રમુખની વરણી કરી. પાટણથી સાબરમતી જતી ટ્રેનમાં રેગ્યુલર અપડાઉન કરતા પેસેન્જર ગ્રુપના સભ્યો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા કરાઈ. વાપીમાં વીજ કાપને લઈ કોંગ્રેસ અને જન આંદોલનની તૈયારી દર્શાવી. પારડીમાં મેટલ પેચ વર્ક શરૂ, હાઈવે પર મરામતમાં વિલંબ.
બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. વલસાડના તિથલ બીચની પ્રોડક્શન વોલ પાસેથી ચરસનું વધુ એક પેકેટ મળી આવ્યું. પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી. વાપીના વૈશાલી પાર્ક ખાતે આવેલી એક્સિસ બેંકની શાખાનો બનાવ. ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પારડીમાં માલધાર સમાજના 2 યુવક પર હાલમાં 4ની ધરપકડ. ધરમપુર કપરાડાના ચોમાસામાં ધોવાઈ ગયેલા 96 રસ્તાની મરામત કરી દેવાઈ. ગામડી મુખ્ય પ્રાથમિકતાનો ઓરડો તૂટી પડતા બાળકોમાં ભય ફેલાયો. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તૂટી ગયેલા રસ્તાઓ અને કોઝવેના રિપેરિંગ કામ કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી. કંગનાએ હેમા કમિટીના રિપોર્ટ પર વાત કરી. કહ્યું, મેં મહિલાઓ માટે મારો અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે મેં સાચું કહ્યું ત્યારે લોકો મને જેલમાં મોકલવા માંગતા. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર હેમા કમિટીનો રિપોર્ટ. જાતીય માંગણીઓ પૂરી ના કરે તો મહિલાઓનો ટોર્ચર કરવામાં આવે અને ટોયલેટ પણ જવા દેવામાં આવતા. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુલઝાર સાહેબે કહ્યું, ભાષા ગમે તે હોય, વિષયનો સાર બદલવો ન જોઈએ. ફડણવીસે કહ્યું, નહેરુએ પણ શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું. શું કોંગ્રેસ આ માટે માફી માંગશે? ફૂલ સ્પીડમાં કારે યુવકને ઉછાળ્યો. સીસીટીવી હવામાં ઉછળી રોડ પર પટકાયો અને બંને પગ માથામાં ગંભીર ઈજા. મહારાષ્ટ્રના કોલ્હાપુરની ઘટના. ગોમાંસ રાખવાની શંકાએ ટ્રેનમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો. લોકો તમાશો જોતા રહ્યા. ઘટનાનો વિડીયો વાયરલ થયો. 5થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધાઈ. અધિરંજને કહ્યું, ડોક્ટરના પરિવારને રૂપિયા ઓફર કરાયા જેથી કેસને ભીનો સંકેલી મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે. કોલકાતામાં પીડિતનો પરિવાર નજરકેદ. મહિલાઓમાં આયોડિન અને પુરુષોમાં ઝીંક અને મેગ્નેશિયમની કમીથી આરોગ્યની સમસ્યા. મહામારી પછી ધાર્મિક પ્રવાસનમાં ભારે વધારો. સુવર્ણ મંદિરમાં દરરોજ 1 લાખ ભક્તો આવે છે. સુપ્રીમ કોર્ટે ભારત બંધને ગેરકાયદે ઠેરાવ્યું. છતાં 6 વર્ષમાં 11 વખત એલાન આપવામાં. પાકિસ્તાનમાં મંકી પોક્સનો 5મો કેસ. દર્દીની સ્થિતિ સ્થિર. સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો. ભારતમાં મંકી પોક્સ પરીક્ષણ માટે RT-PCR કીટ વિકસાવાઈ. તાલિબાનનો પ્રતિબંધ સામે હવે મહિલાઓએ સંગીતને હથિયાર બનાવ્યું. ગીત ગાઈને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી પડકાર ફેંકી રહી છે. આજે સૌથી વધુ વધારે લોન લઈ રહ્યો છે. હવે અમેરિકાનો કહેવા લાગ્યા છે કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. પરિવર્તન જરૂર છે. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.